સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતા પોલીસ પણ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે। સચિન ઓવરબ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા દરમિયાન તેને સચિન ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં રાજુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે તેમનું મોત નીપજ્યું હતું। 108 એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતગ્રસ્ત રાજુભાઈ નાયકને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ, હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવડ, તાલુકા મહુવા, જિલ્લા સુરત। એ ગઈ તારીખ 17 હતી ને, આજે 17 થઈ, 16 ના રોજ એ પોતાની નોકરી પૂરી કરીને આજ રોજ 8 વાગે અહીં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને નોકરી પૂરી થતા એ પોતાના ગામ આવતા હતા। તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા અને પાછળથી કોઈ ટ્રક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી રિવાઈડર હાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં અને ત્યાર પછી એમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને વેસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા હતા અને તબિયત સારી પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોકો આજ રોજ સવારના 5 વાગે એ ડેથ થઈ ગયા છે। એમની 53 વર્ષ હતી। એમને સંતાનમાં 2 છોકરા છે અને 1 છોકરી છે। છોકરાઓ એક પોતાનું છે રાજુભાઈ। હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો એને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી કે જે ક્લેમમાં કરે તો કુટુંબને રાહત